પડે, સીલ 50 રૂપિયાનું ને મજૂરી 2000 ની ખોલવાની. એટલે હોના કરતા ઘડામણ. જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો અમારા વિડીયોમાં બની રહેવાનું ખાસ તમને છે કે અમારે ઘેરે કારીગર બોલાવ્યા છે ને આપણે ટ્રેક્ટરને 2 ભાગ કરી નાખ્યા. અમારા વિડીયોમાં તમે અમને બિના રહેજો. આપણે 2 ભાગ ખોલેવા કર્યા છે ને હું કરવાના છે ને આ રીતનું ટ્રેક્ટર આપણે કંઈક ઘેરે ખોલી નાખ્યું છે અમારા મોટભાઈનું. ને આની અંદર આવા બધા પારપેટ હોય બધા, આવું બધા જે એન્જિન જે આપણે હોય મોટા ટ્રેક્ટરનું, એની અંદર જો આ ઠાઠાની અંદર આવું બધું મલપા હોય ને પછી આપણે એ કારીગરને પૂછ્યું કે આપણે શું બાબતે ખોલ્યું છે ને આ કઈ રીતનું આવડું આ વસ્તુ કાઢવાની છે. ઉતાર્યું ને હું બ્રેકમાં ઓઇલ આવી જતું હતું ને એટલા માટે ઉતાર્યું છે. બ્રેકમાં ઓઇલ આવી જતું હોય ને ઓઇલ સીલ વહી ગયેલું હતું તો આમાં ખાલી 50 રૂપિયાના ઓઇલ સીલ હાટું થઈને આમાં બધું ખોલીને ઉતારવું પડે. અને આ 4 જ ફીટ થાય. આનું જે ઓઇલ સીલ આવે એ એન્જિનના ભાગમાં આવે. એટલે એને ખોલવું જ પડે એમ ને. એટલે જો ભાઈ એ રીતે હાટું ખોલેલું છે. નુકસાની મોટી આવેલી છે પણ એ બતાવે, કારણ કે ખેડૂત ભાઈઓને ખાસ ધ્યાન રાખવાનું કે આ પછી હાંક્યા નહીં કરવાનું. કા આને ખોલીને ઓલું કરી નાખવાનું. બ્રેક નું જે પટ્ટો આવે એ અહીંયા પીડ્યો છે. કેવી એમાં મહેનત કરીને કેવી રીતનું અમે નાખવાના છે. નુકસાની બહુ છે મોટી. પૂછીને ન આવે જોખી નહીં ન આવે ને પૂછી નહીં ન આવે ભાઈ. નગર તો આવી પોઝિશન રે એક ખોલી ને 5 વસ્તુ નીકળે આમાં ટૂટલી. શું કરે પિનિયન તૂટી ગયેલું છે. આમાં કાઉન્સ પિનિયર એ તૂટી ગયેલું છે. જોઈ જેમ ખોલતા જાય એમ વધારે બધું નીકળતું જાય. આ જો અમે આ સીલ પાછી બેહાડવાનું ચાલુ કરી દીધી છે. આપણે ઓલું થેન્ક યુ મરેકડું. હા, એક ખાલી આ 50 રૂપિયાના એક સીલ હાટું થઈને આપણે આ બધો ભાગ ખોલવો પડ્યો. આ એક જ આવે, આ એક વયું ગયેલું હતું. અને શોરૂમ કંપની વાળાએ આ અંદરના ભાગમાં આપ્યું. આ સીલ અંદરના ભાગમાં આપ્યું એટલે આ બધું ખોલવું પડે. સીલ 50 રૂપિયાનું ને મજૂરી 2000 ની ખોલવાની. એટલે હોના કરતા ઘડામણ વધે આમાં. હા, એટલે તો આ રીતનું અમે સીલ આવલું બેહાડીએ છીએ. હવે બેહાડવાનું તમે ચાલુ કરી દો કઈ રીતનું બેસે. જો આ રીતનું બેહાડવાનું છે. પરફેક્ટ એને હરખું કડમાં બેહાડવું પડે. પિન લઈ લીધી છે. આ રીતનું બેહાડી દેવાનું કડમાં. બેસી ગયું. હવે ભાઈ કમ્પ્લીટ પડે. સીલ 50 રૂપિયાનું ને મજૂરી 2000 ની ખોલવાની. એટલે હોના કરતા ઘડામણ. આ રીતની ટૂપ અમારા મોટભાઈ લઈને બેસી જશે. એ ભાઈ શું લેવા ટૂપ આપણે લગાડવી પડે? ઓલો જોઈન્ટ બેહાડ ઓઇલ ન નીકળે એટલે. હા, તો આ રીતની જો ટૂપ આપણે લગાડી દઈએ. આ બધાને ખબર જ હોય પણ આ લગાડવી જરૂરી છે. એમ ઓઇલ લીકેજ ન થાય ને આપણે જે ઓલી બેહાડવાની છે એ પરફેક્ટ બેસી જતી. ઘટવી ન જોઈએ, વધવી જોઈએ એમ. ગળતું રહી ને કોઈ વાતે ભેગું ન થાય. પછી આખી પ્રોસેસ બધી ખોલવી પડે. હેલ્યો ને ઘટે તમારે ટૂપ પૂરી તમે લગાડી દો પેલા. આ રીતનો ખીસો પીસ બેહાડી દેવાનું. કા થોડુંક છે હું બધું આમ ઓલે મળી જાય. આમ તો એ તમે માપે જ લેવા. ઓલી ટૂપ બોલામ લગાડવાની કે ત્યાંની માથે ઓલા પણ આવી જાય એમ ને.
પછી એની માથે પાછી ટ્યુબ લગાડી અહીંયા ટ્યુબ ને લગાડવાની, સીધી અહીંયા લગાડી દેવાની. આ કોઈને શીખવું હોય તો શીખી જવાનું આવું કામ. હે આવું કામ કંઈ શીખી જવાનું, પછી કારીગરને બોલાવવાની 2000 દેવાની. એમ કારીગરને 2000 દેવાની. અમારે આમ તો કારીગર ઘરના જ છે એટલે કાંઈ રીહ ને સડે એમ. ખેડૂત ભાઈઓ પણ જુગાડ ઉપર જુગાડ બનાવી નાખે હો ભાઈ. જો આમ બાંધ્યું તમે જુઓ, ડીકી ક્યાં બાંધી હતી? આ તો મને દેખાણું નહીં. હે આ ડીકી તો હતા બાંધી હતી ભાઈ. છત્રીએ ઉપર ડીકી બાંધી દીધી. એક પછી નાલી પાછું બીજું દોરડું ઉતાર્યું ને એક બાવડું બાંધી દીધું. તો આપણે ફિટસ કરવાનું છે કે? તો તમે અમારા વિડીયોમાં અમને બને રહ્યો, અમે જો આગળ હું શું કરીએ છીએ. હા એ દેખાય જ છે તમને. ના નહીં દેખાય, અહીંયા અંદર અહીંથી પકડી લે. હાલો કેવો આવે? ઉભે રહો. ઉભા રહો. એક દાંતો કરો, બે, આમાં દાંતા મેળવવા પડે તો ઉપર દેખાય છે. ત્રણ. હાલો હજી તો બકી એમ છે. વાંધો નહીં, ન કરવું તો હાલે એમ છે. ના ના વાંધો નહીં. એના દાંતા મેળવવાના આવે. આપણે જે ઓલું કાઉસ પિંજર આવે ને, કાઉસ પિંજર, એના દાંતા 2 ખરી ગયા. હા એટલે હજી તો હાલે એમ છે, પણ આમ ટૂંક સમયમાં આવે ઝોંટાના કામમાં હાલી જાય તો નાખવું પડે આપણે ઈ. જો અહીંયા આવે એ મેળવવાના. અમે મેળવી દીધા છે. પેલું ફ્લેટને મરી ગયું ને અત્યારે બેસી ગઈ હતી ત્યાં અહીંયા જ હોય. એટલે જ હોય કે આ બધે હોય એને. હે સેફટી છે ખાલી. બીજું કઈ નહીં ને, એમ જ હોય ને. બધેર બધેર કઈ એવું કઈ નહીં ને. હવે આમાં કઈ ગાભો બાફો તો એને મરવાનું ને, કઈ પીળું ખરેલું ને કઈ લોખંડ બોખંડ જોઈ લે. જોઈ લો હેરખું જોઈ લો. અમારે છે ને આ નાલી તોડી નાખવા અહીંથી આવડે તોડી આ ભાગ આમ તો ટ્રેક્ટર લીધું એટલા વર્ષ છે, 20 વર્ષ, 2006 નું મોડલ છે, 2026 હાલે. એ હું કાઢ્યું અરે આ ઓલું જે પિંજર નું ખરીદ્યું ઈ દાદા, જો આ- આપણે આ ભાગ કારે ખોલ્યો જ નથી. આ પહેલી જ વાર મુહૂર્તમાં ખોલેલો છે આ, બાકી કોઈ દિવસ આ ભાગ ખોલ્યો નથી આપણે. તો હવે અમારે આ મોથો ચડાવી દેવાનો છે ને આવું 50 રૂપિયાના બોલ પેલા કોક એક હાથમાં લઈ લો, એક હાથમાં બોલ લેજો. હાલો એક આ ભાઈને આપજો. હાલો મને દે નથી. ચાલો હવે મેળવો. આવી. હલાવું નહીં લઈ લેવા હારા. આ એ કારણ કે અમારે ઓલું કરવું પડશે. આ આખું આ તૂટી જાય તો કેવડી નુકસાની આવે. આ બ્રેકમાં અવાજ આને કારણે આવતો હોય અમુક કા આવું. અલગ તમે લીધો નહીં એટલે હવે અમારે આનું ફિટિંગ કરવાનું છે, અહીંયા હતો. પણ પાછું અમે બતાવવાની કોશિશ કરશું. હવે આનું તો અમે નિવારણ કરી નાખીશું. 50 રૂપિયાના ખરસ આટું હરેશભાઈ નુકસાની ન કરવી. છેલ્લે એન્ડમાં કહી ગયો હવે નુકસાની ન કરવી કોઈ ખેડૂત ભાઈઓને. નાની નાની નુકસાની આવતી હોય તો ખેડૂત ભાઈઓ જે કોઈને ટ્રેક્ટર હોય ને એને આમાં ધ્યાન રાખવું કે નાની નુકસાની હોય તો ઝડપથી આનું કામ કરી નાખવું, નકર આમાં મોટી નુકસાની આવતા કઈ વાર ન લાગે. એટલે આમાં થોડુંક ધ્યાન રાખવું. આ કારીગર ભાઈને પૂછી લઈ એકલું હાંક્યા ન કે કરવું. ભાઈ 50 રૂપિયાનો ખર્ચ કરી નાખવો સારો કે આ 2000 દેવા સારા? તારા તો 50 રૂપિયાનો ખર્ચ જ કરે ને ભાઈ. હા તો એટલી બધી મહેનત ન કરવી પડે બરાબર. તો ખેડૂત ભાઈઓને 50 રૂપિયાનો ખર્ચ કરાય, હા એટલી બધી નુકસાની ન લેવાય. તો 2000 ની નુકસાની ન લેવી હોય તો 50 રૂપિયાનો વેલાહેર ખર્ચો કરી નાખો. તો અમારો બીજો વિડીયો કાંઈક અલગ પ્રકારથી આવશે ને આ નવા હોય તો અમારા ઓલામાં તણી ગામવાની છે. ચેનલમાં જોડાઈ જજો ને બીજું બાકીનું બાપા સીતારામ બધા.